નૃતિ શાહ પાસેથી એમની લખેલી કેટલીક માઇક્રો ફિક્શન વાર્તાઓ સાંભળીએ. એમની સાથે વાર્તા વાંચન કરશે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર, આપનું સ્વાગત. અને આજે ફરી એકવાર આપણે સ્વાગત કરીએ નૃતિ શાહનું. નૃતિ, આપને નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો. નમસ્કાર સર. મિત્રો, નૃતિ પાસેથી આપણે ઘણી બધી વાર્તાઓ પણ માણી છે, એમના કાવ્યો પણ માણ્યા છે. નૃતિ, આજે આપની સાથે આપ શું લઈને આવ્યા છો? શ્રોતા મિત્રો માટે આજે હું કેટલીક મારી નાનકડી એટલે કે માઇક્રોફિક્શન વાર્તાઓ લઈને આવી છું. આશા રાખું છું કે ગમશે શ્રોતાઓને. જરૂર. તો આપણે વાર્તાથી શરૂઆત કરીશું ને? બિલકુલ સર. મારી જે સૌપ્રથમ વાર્તા હું વાંચવા જઈ રહી છું તેનું નામ છે સખી. જી. અને આ વાર્તા બે બહેનપણીઓ એટલે કે બે સખીઓની એક સુંદર મજાની લાગણી વિશે કંઈક કહી જાય છે. જી. તો વાર્તા વાંચી રહીએ આપણે. મહિમા આજે ખૂબ ખુશ હતી. પોતાની વર્ષો જૂની સ્કૂલની ખાસ ફ્રેન્ડ નીપાને મળવા જઈ રહી હતી. આમ અચાનક જ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તે મળી ગઈ અને વાતચીતો થઈ. નીપા પણ આ જ શહેરમાં તેના ફેમિલી જોડે રહેતી હતી. પણ આ પણ ખૂબ ભારે હતો એ બંને વચ્ચે. કારણ મહિમા શહેરના ખૂબ પૈસાદાર એવા બિઝનેસમેન પરિંદ સાથે મેરેજ કરી જહોજહાલીની જિંદગી જીવી રહી હતી. અને આ તરફ નીપા એકદમ ગરીબ કહેવાય તેવા રિક્ષાચાલક મેહુલ સાથે લગ્ન કરીને પોતાનો અલગથી નાસ્તા બનાવી વેચવાનો ગૃહોદ્યોગ પણ સંભાળી રહી હતી. મહિમાએ નીપાના ઘરે જ મળવા જવાનું વિચાર્યું. નીપા તો 2 દિવસથી ખુશીથી ફૂલી નહોતી સમાતી. આખા મહોલ્લામાં કહી રહી હતી કે સ્કૂલની એક ખાસ સખી મળવા આવે છે જે ખૂબ સારા ઘરની છે. એના માટે શું શું કરવું, કંઈ ઓછું ના આવે એનું ધ્યાન પણ રાખવું પડે ને. આ તરફ મહિમા પણ એક અલગ જ અવઢવમાં હતી. નીપાને મારા પહેરવેશ કે દાગીનાથી કંઈ તકલીફ તો નહીં થાય ને? એ મને જોઈને પોતાની જાતને કોશે તો નહીં ને? ખેર, જવું તો રહ્યું જ. તેણે બોલાવી છે તો છેવટે મહિમા નીપાના ઘરે આવવા નીકળી. પોતાની ગાડીના બદલે એ રિક્ષામાં આવી. નીપા તો સવારથી રાહ જોઈ અડધી થઈ ગઈ હતી. મહિમા કોટન ક્રીમ કલરના સાદા ડ્રેસમાં અને સાવ સાદા દેખાવ સાથે આવી. નીપાને જોઈ ખૂબ હાલથી ભેટી પડી. બંને સાથે બેસી અલકમલકની વાતો કરી, સાથે જમ્યા. નીપાનું સાવ નાનું ઘર અને સામાન્ય સ્થિતિ જોઈ થોડી થોડી વારે જીવ બાળ્યા કરતી હતી મહિમા. છેવટે બંનેનો છૂટા પડવાનો સમય આવ્યો. આ સમયે નીપાએ 2 મોટી બેગ ભરીને નાસ્તો આપ્યો, પોતાનો બનાવેલો મહિમા માટે. પોતે જાતે ભરેલી સુંદર સિલ્કની સાડી પણ તેણે મહિમાને આપી. હજુ જતા જતા તે મહિમાના બાળકો માટે મોંઘા સ્ટોરમાંથી લાવેલા કપડાં પણ આપી પોતાને સંતોષ આપતું સ્મિત કરતી બોલી, જો આ ફૂલ નહીં પણ ફૂલની પાંખડી સમજજે અને ફરી આવજે પાછી આમ મળવા જલ્દી. હો. મહિમા જતા જતા કંઈક યાદ આવતા એક નાનકડું મીઠાઈનું બોક્સ નીપાની દીકરીના હાથમાં આપતા બોલી, બેટા, આ તારા માટે. અને આનંદથી હસતી હસતી નીકળી નીપાના ઘરેથી. મહિમાના જતા તેની નાની દીકરી તરત બોલી, મમ્મા, તે આંટીને આટલું બધું ગિફ્ટ કર્યું પણ એમણે ખાલી એક નાનું મીઠાઈનું બોક્સ જ આપ્યું. એ તો ખૂબ પૈસાદાર છે ને? નીપા હસતી હસતી બોલી, બેટા, મિત્રતામાં ક્યારેય પૈસો વચ્ચે ના આવે. એ આટલા મોટા થઈને આપણા ઘરે આવ્યા ને એ જ મોટી વાત છે, સમજી? આમ સાંભળી દીકરીના હાથમાંથી મીઠાઈનું બોક્સ લઈને બેઠી. ખોલ્યું ત્યાં તો તેની નજર પહોળી થઈ ગઈ. આ શું? એમાં તો મીઠાઈ નહોતી, પણ એમાં હતા પેપર્સ. જોવા દે, શેના છે? અંદર હતા 10 લાખ રૂપિયાના એફડીના તેની દીકરીના નામના પૈસા અને સાથે એક નાની ચિઠ્ઠી. વાલી નીપા, ઈશ્વરની કૃપાથી ખૂબ સુખી છું ને ખુશ પણ આ તારી દીકરી જેવી દીકરી મારી પાસે નથી. બસ, તો તેના અભ્યાસ માટે આજથી જ હું જવાબદારી લઈશ. તારી લક્ષ્મી ભણશે ત્યાં સુધી મારી લક્ષ્મીથી ભણશે. નીપાની આંખમાં જળજળિયા જોઈ દીકરી દોડી આવી અને નીપા ફક્ત એટલું જ બોલી, વાહ રે સખી, તું દિલથી એ ધનવાન નીકળી. હો વાલી. ઘણીવાર એક જ અવલોકનથી આપણે કોઈને જજ કરતા હોય, આપણે કોઈના વિશે કંઈ ધારી લેતા હોઈએ, પણ એવું ન હોય. આપણે ઘણીવાર આપણે થોડી પ્રતીક્ષા પણ કરવી પડે અને બને ત્યાં સુધી આપણે કોઈને જજ ન કરીએ સંબંધોમાં, એ બહુ મહત્વની વાત છે. સાચી વાત? જી. અને મિત્રતાના સંબંધમાં તો કોઈ પૈસાદાર કોઈ ગરીબ હોતું જ નથી. અનુભવને આધારે કહી શકાય કે લાગણીઓ જ માન્ય રાખતી હોય છે. તો નૃતિ, લાગણીઓની વાત નીકળી છે તો બીજી પણ તમારી સરસ મજાની વાર્તા છે, એ શેર કરશો? જી સર, આપણે શ્રોતા મિત્રો માટે એક સાવ નાનકડી વાર્તા લઈને આવી છું, દીકરી કે માં. વિપુલભાઈ જમવા બેઠા ને તરત જ યાદ આવ્યું, અરે દવા લેવાની રહી ગઈ. થાળી એમ જ મૂકી
પત્નીની હાર ચડાવેલી તસવીર સામે જોઈ રહ્યા. પછી થોડું આછું મલકાઈને મનમાં બબડ્યા, આ રીતુ સાસરે ગઈ પછી તો દવા ભૂલી જ જવાય છે. શું કરું હવે? આ ભગવાને પણ ખરું બનાવ્યું છે. દીકરીઓ કદી હંમેશા પાસે જ ન રહે. પ્રભુ પ્રભુ. થોડા ગળગળા થઈ દવા હાથમાં લઈ થાળી પાસે આવ્યા ને ત્યાં તો મોબાઈલની રિંગ વાગી. કોણ હશે વિચારતા ફોન જોયું તો રીતુ. ત્યાં તો વહેલી સવાર હશે, આટલી સવારે ફોન કર્યો? ફોન કાને રાખતા તરત જ દીકરી ટવકી, પપ્પા દવા લીધી? જમવાના ટાઈમની પહેલા લેવાની છે. હો. વિપુલભાઈ હસતા યુએસ હજી ગઈકાલે જ ગયેલી દીકરીને એટલું જ બોલ્યા, હા મારી માં લીધી દવા. તો નૃત્ય એક રીતે જોયું તો બાપ અને દીકરી અને બાપ અને સંતાન વચ્ચેનો પણ એક સંબંધ, એક અનોખો સંબંધ હોય છે. અને એમાં પણ બાપ અને દીકરીનો સંબંધ તો હંમેશા અલગ જ રહ્યો છે. જી. અને બાપ જેમ ઘરડો થાય ને એમ દીકરી મટી અને એની માતા બની જતી હોય છે. એકદમ સાચું. તો આવી જ એક બીજી સંવેદનશીલ વાત તમે લઈને આવ્યા છો, એની વાત કહેશો? હવે મારી એક અલગ જ સબ્જેક્ટની વાર્તા છે સર, અને શ્રોતા મિત્રો માટે ખાસ બનાવેલી એક વાર્તા જેનું શીર્ષક છે એક ઘડી. આ વાર્તા પણ કંઈક એવા સંબંધો વિશે આપણને કહી જાય છે કે દોસ્તી, દુશ્મની કે આવું બધું શબ્દોમાં જ આપણે ખાલી વિચારતા હોઈએ છીએ. ખરેખર તો આનો બહુ ઊંડો અર્થ નીકળતો હોય છે અને ઈશ્વરે શું ધાર્યું હોય છે એ કોઈને ખબર નથી હોતી. હવે આ વાર્તાનું શીર્ષક છે એક ઘડી. અને ઘણીવાર મિત્રો એક ઘડી બહુ મહત્વની પુરવાર થતી હોય છે. માનસી જે ડ્રાઈવર છે એની ગાડી પૂરેપૂરી ભરાયેલી અને 7 માણસો લઈને સડસડાટ એક્સપ્રેસ પર દોડી રહી હતી. સુરત આવવામાં કલાકની વાર હતી. માનસી ખૂબ જ કુશળ અને હોનહાર ડ્રાઈવર. પણ આજે માનસી ખૂબ જ કુશળ અને હોનહાર ડ્રાઈવર હોય, એની સીટ ગાડીમાં બેઠેલા બધા અર્ધજાગ્રત અવસ્થામાં આરામથી બેઠેલા. સૌ કોઈ એકદમ નિશ્ચિત હતા. 100ની સ્પીડે દોડી રહેલી ગાડીનો ચાલક નિંદ્રા રાણીથી દૂર રહેવા ગીતો ગણગણાઈ રહ્યો હતો. ત્યાં અચાનક માનસીની આંખો થોડી થોડી વારે બંધ થવા લાગી અને આખા દિવસના થાકે જવાબ દઈ દીધો. પણ પાક્કો રાજપૂત એવો માનસી હાર માને શેનો? 10 મિનિટ બાદ એક અમંગળ ઘડીએ માનસીને આવ્યું ઝોકું. 2 પલકો બંધ થઈને હાથનું બેલેન્સ હાલકડોલક થવા લાગ્યું. 100ની સ્પીડે ગાડી થોડી બેલેન્સ વગરની થઈ અને સૌ કોઈ કંઈ વિચારે એ પહેલા તો માનસીના મોબાઈલમાં લાગી રિંગ. લાઉડ અવાજે બોલી, જય હનુમાન જ્ઞાનગુણ સાગર, જય કપિશક્તિ હું લોક ઉજાગર. માનસી ઝબક્યો, ઊંઘ ગાયબ, અને સ્ક્રીન પર નામ જોતા જ ગાઢ બોલવા ખોયેલા હોઠે તેનો આભાર માની લીધો. ફોન હતો છેલ્લા 2 મહિનાથી પૈસાની ઉઘરાણી કરતો દુશ્મન કુલદીપસિંહ. એ ઘડીએ જો આ દુશ્મનનો ફોન ન આવ્યો હોત તો આપણે આખી વાર્તા અલગ થઈ જાત. પણ ઋતિ, આપણે દરેક વાતમાં કોઈ એક સંદેશ હોય છે. જો આપણે સંદેશને આપણે સમજી શકીએ તો. હવે આપણે જ્યારે સંદેશની જ વાત નીકળીએ છીએ તો અત્યારે એક રીતે જોઈએ તો રજાનો સમય છે અને બાળકો સ્કૂલની આપણે શેડ્યુલમાંથી થોડી એમને હળવાશનો સમય હોય છે. તો આપણે વેકેશનનો સદુપયોગ કઈ રીતે કરી શકીએ એની પણ થોડી વાત કરીશું. બિલકુલ. અને માતાઓ માટે એ થોડું અઘરું બની જાય છે કે બાળકોને વ્યસ્ત કઈ રીતે રાખવા. તો થોડા સૂચનો અથવા તો મારી દ્રષ્ટિએ થોડી જે વાતો છે હું અહીંયા શેર કરવા માંગીશ આપણી સૈયરની બહેનો સાથે, આપણા રેડિયો પ્રોગ્રામની બહેનો સાથે, કે ખરેખર તો બાળકો માટે વેકેશન એ આરામનો કે મોજ મસ્તીનો સમય નથી, કંઈક નવું શીખવાનો સમય છે. જે લોકો પોતાની સ્કૂલ જીવનના 9 મહિના દરમિયાન નથી કરી શકતા તેવું કંઈક એ લોકો નવું શીખે અને રસ સાથે, તો એ ખૂબ જ સારું રહે. જેમ કે દીકરીઓ હોય તો આપણે એને થોડી ઘણી રસોઈ શીખવાડી શકીએ, જે એમને ભાવતી હોય એવી નવી નવી રસોઈ એમના હાથે બનાવડાવીએ. પણ અહીંયા એક વાત હું એ પણ ઉમેરીશ કે હવેનો યુગ એવો છે કે જેમાં બાળકો પણ એ બાળક હોય એટલે કે છોકરો હોય તો પણ તમે, તમારો પુત્ર હોય તો પણ એને તમે થોડુંક કંઈ બનાવતા શીખડાવો તો એ એને આગળ જતા એને બહુ ઉપયોગી થશે. હા, બિલકુલ. દીકરાઓ પણ દીકરીની જેમ જ હવે તો રસોઈ ને પાકશાસ્ત્રમાં નિષ્ણાંત થવા લાગ્યા છે. તો સાચી વાત છે. અને કદાચ નિષ્ણાંત ન બને પણ પોતાના જેવું કંઈક બનાવતા શીખે તો પણ એમને ભવિષ્યમાં બહુ જ ઉપયોગી થઈ શકે એવું આપણે કહી શકીએ. બરોબર. જે માતાઓને ફક્ત દીકરાઓ જ છે, દીકરી નથી, ઘણા ઘરોમાં એવું પણ હોય છે, તો ત્યાં દીકરો દીકરી એક સમાન આ રીતે પણ લાગુ પડે છે કે દીકરાઓને પણ ઘરકામ કરતા અને રસોઈ કરતા શીખવવી જ જોઈએ, જેનાથી માતાઓને થોડી હેલ્પ મળી રહે અને દીકરાઓને પણ સમય પસાર થાય. અને નૃત્ય, હમણાં જ આપણે વિશ્વ પુસ્તક દિવસ મનાવ્યો ગયા મહિને,
તો આપણે એવું પણ કહીએ કે તમે પુસ્તકની દોસ્તી કરવાનું તમારા સંતાનને શીખડાવો, એ પણ એટલું જ મહત્વનું છે. સાચી વાત ને? બિલકુલ. અને પુસ્તક આપણા મિત્રો નથી હોતા, આપણે પુસ્તકના મિત્રો હોઈએ છીએ. જો આપણે પુસ્તકની મૈત્રી આ રીતે નિભાવીએ ને તો મને લાગતું નથી કે ક્યારેય કોઈ બોર થવાનો વારો આવે કે ક્યારેય જીવનમાં કોઈ સંકટ સમયે આપણે નાસીપાસ થઈએ. અને એ સિવાય વેકેશનની અંદર માતા પિતાએ પોતાના જીવનના એવા સંસ્મરણો, એવી યાદો અને એવા પ્રસંગો બાળકો સાથે શેર કરવા જોઈએ કે જે બોધપાત્ર હોય અને બાળકોને એમાંથી કંઈક શીખવા મળે. તો એ રીતે બાળકો પણ થોડા બિઝી રહેશે અને એમને જીવનનો કંઈક નવો પાઠ શીખવા મળે. અને એ સૌથી મહત્વની વાત છે કે જે સંવાદ હોય એ સતત ચાલુ રહે. માતા પિતા અને બાળકો વચ્ચે સંવાદ ચાલુ રહે, એક પ્રકારનું પ્રત્યાયન ચાલુ રહે, કોમ્યુનિકેશન ચાલુ રહે, તો એની અસર આખા કુટુંબના બોન્ડિંગ ઉપર પડતી હોય છે. તો ઋતિ, આજે આ વાર્તાઓ સાથે, આ વાતો સાથે આપણે અહીં અટકીએ. ફરીવાર કોઈ નવી વાત સાથે મળીશું. આપનો ખૂબ આભાર અને શુભેચ્છા આપને ખૂબ ખૂબ. થેન્ક યુ સર. થેન્ક યુ શ્રોતા મિત્રો. આવજો.